હરિયાણા પંથકમાં જેની ગણના થાય છે તે નખત્રાણાનું પાણી એક સમયે ડિમાન્ડ ધરાવતો હતો. પાટીદારની વસ્તી મુખ્યત્વે ધરાવતા આ પંથકના વિકાસ અને વિસ્તાર સાથે વસ્તી વધી નખત્રાણાની તાકીદે નર્મદાના નીર મળે તો સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ છે. તો રામેશ્વર તળાવ તેમજ ધોળા તળાવમાં પાણી છે તે પશુઓ માટે આશીર્વાદરૂપ છે. ખેતી માટે ખેડૂતો પોતાની વાડીમાં બોર કરે છે. ત્યાં થોડા પ્રમાણમાં પાણી હોય છે. અમુક બોર ફેલ ગયા છે. પાણીના પોકાર અને આગામી આયોજન અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે 16 બોર નખત્રાણામાં કાર્યરત છે. તે માટે પીવાનું પાણી અપાય છે. 2 બોર નવા માટે મફતનગર અને નવાવાસ માટે માંગ કરી છે. તેને તાકીદે મંજૂરી મળતા ત્યાં નવા બોર બનશે. ઉનાળામાં પાણીના આયોજન માટે પાણી પુરવઠા બોર્ડ અને નર્મદાના પાણી માટે ટીચર્સ કોલોની પાસેથી લાઈન જાય છે. ત્યાંથી પાણીનું જોડાણ થશે અને વધારાનું પાણી ત્યાંથી ઉનાળા પૂરતો મળશે તે માટે પણ નગરપાલિકાનું આયોજન છે. જો વધારાના પાણીની જરૂરત પડી તો ટૂંક સમયમાં હાલે નખત્રાણા વિસ્તારમાં પીવાના પાણી માટે કુલ ગુલાબી ચિત્ર ઉપજી રહ્યું છે. હાલે નખત્રાણા વિસ્તારમાં પીવાના પાણી માટે ફૂલ ગુલાબી ચિત્ર ઉપજી રહ્યું છે. પણ ટૂંકમાં નખત્રાણામાં ભર ઉનાળામાં પાણીની મોકાણ સર્જાય તેવો ચિત્ર ભાસી રહ્યો છે.